ગુજરાતની રાજનીતિમાં અત્યારે બધું જ રસપ્રદ થઈ રહ્યું છે। એક બાજુ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે, બીજી બાજુ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી જે રવિવારે આ આખા આંદોલનમાં રાજુ કરપડાથી લઈને આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓની અટકાયત કરવામાં આવી। મોટાભાગના નેતાઓ જે બોટાદની આસપાસ હતા એ બધાને પોલીસ લઈ ગઈ। એના પછી રાજુ કરપડા અને પ્રવીણ રામ એ ખેડૂત નેતા બધા ભૂગર્ભમાં ઉતરી ગયા। પ્રશ્ન એ થયા કે તમે એક આંદોલનની આગેવાની કરી છે, તમે એક વિરોધ પ્રદર્શનની આગેવાની કરી છે, એના પછી જ્યારે દંડા પડવાની વાત આવે, તમારા પર આટલી મોટી કલમો નાખવામાં આવે, કેસ કરવામાં આવે, તમને ખબર જ છે કે પોલીસ તમને ઉઠાઈ જશે, એના પછી ખેડૂતો કેમ દંડા ખાય? એ ખેડૂતો સાથે પછી કોણ ઊભું રહેશે? આ બધા જ પ્રશ્નો પછી રાજુ કરપડાના સતત 2 વિડીયો સામે આવ્યા। એ ક્યાં છે કોઈને ખબર નથી, પણ ફરી આજે અમદાવાદમાં બોટાદવાડી થાય તેવી સંભાવનાઓ છે, કારણ કે અમદાવાદમાં આજે મહાસંમેલન, મહામીટિંગ જે પણ કહો એ આમ આદમી પાર્ટીના કાર્યાલય 11:30 વાગે બધા જ ભેગા થવાના છે, ઉપવાસ પર ઉતરવાના છે। રેશમા પટેલ 3 દિવસથી ઉપવાસ પર છે। રાજુ કરપડાએ જ્યારે એમની અટકાયત પહેલીવાર કરવામાં આવી ત્યારે જ એ ઉપવાસ પર ઉતર્યા હતા તેવી જાહેરાત કરી દીધી હતી। પ્રવીણ રામથી લઈને રાજુ કરપડા, આમ આદમી પાર્ટીના જેટલા ધારાસભ્યો છે એ બીજા જેટલા પણ નેતાઓ છે એ બધા જ આજે પ્રદેશ કાર્યાલય ભેગા થઈ અને ઉપવાસ પર ઉતરવાના છે। ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની એમણે વાત કરી છે, પણ રાજુ કરપડા અમદાવાદ પહોંચી શકશે એ મોટો પ્રશ્ન છે। રાજુ કરપડા અમદાવાદમાં પગ મૂકે અને ફરીથી બોટાદવાડી થાય એના માટે પોલીસ પણ તૈયાર છે। પોલીસ ઓલરેડી તૈયાર છે। આખા કાર્યક્રમને લઈને આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હવે કેટલા નેતાઓ દેખાશે એ પ્રશ્ન છે, કેમ કે જે નેતા ત્યાંથી નીકળશે એની પહેલાંથી અટકાયત થઈ જાય, પોલીસ સાથેના ઘર્ષણના વિડીયો સામે આવે અને આ પેટર્ન થઈ ગઈ છે। હવે ખેડૂતોના મુદ્દા પર કોણ બોલશે, કેવી રીતના બોલશે એ પણ પ્રશ્ન છે। અલગ અલગ જગ્યાએથી માર્કેટ યાર્ડથી હજુ પણ વિડીયોઝ આવી રહ્યા છે કે કડદો હજુ પણ કરવામાં આવે છે, એટલે ખેડૂતો હજુ પણ અકળાયેલા છે। બધી જ જગ્યાએ આટલા બધા વિરોધ પછી, ખેડૂતો પર દંડા ઉગામ્યા પછી, ખેડૂતો પર કેસ કર્યા પછી પણ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે। અત્યારે પ્રશ્ન માત્ર ખેડૂતોનો જ નથી બચ્યો, એ જ્યારે પણ બહાર નીકળે ખેડૂતો ત્યારે એમની સાથે આવો વ્યવહાર કેમ થાય છે? પોલીસની વ્યવહાર કરવાની પણ આ બેવડી નીતિ કેમ? એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય તો પરમિશન તરત મળી જાય। કોઈ ખેડૂત પોતાના જ માર્કેટ યાર્ડમાં, એટલે માર્કેટ યાર્ડ એનું જ છે, તો એ માર્કેટ યાર્ડમાં બેસીને વિરોધ કેમ ન કરી શકે? એની પરમિશન કેમ ન આપવામાં આવે? એ રેલીની પરમિશન કેમ ન આપવામાં આવે? એ બધા જ પ્રશ્નો છે। આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે રાજુ કરપડાથી લઈને જેટલા પણ નેતા બોટાદની ઘટનામાં આગેવાની કરી હતી, એટલે બોટાદમાં જે આંદોલન થયું એ આગેવાની કરી હતી, એ બધા જ નેતા ઉપવાસ પર ઉતરવાના છે। આગળ જતાં શું થાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।